અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ ચરણમાં ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે। આવતીકાલે પવિત્ર માસનો છેલ્લો દિવસ હોવાથી ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુ અહીં પહોંચી રહ્યા છે। પુરુષોત્તમ મહિનામાં વિષ્ણુ પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। ઉત્સવના માહોલમાં અનેક ભાવિકોએ ભગવાન શામળિયાના શિખરે આસ્થાભેર ધ્વજારોહણ કર્યું, જ્યારે મંદિર પ્રશાસન દ્વારા ભગવાનને મનમોહક વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો। અધિક માસના નિમિત્તે અમે અમદાવાદથી અમારા મિત્ર મંડળ રબારી સમાજના લોકો આજે શામળાજી મંદિર ખાતે ભગવાન વિષ્ણુના ચરણોમાં આજે રાજભોગ કર્યો અને ધજા પૂજન વિધિ કરીને આજે ધજા ભગવાનને અર્પણ કરીશું। પુરુષોત્તમ માસમાં લોકો દાન, પુણ્ય, ધર્મ, કાર્ય ખૂબ વિશેષ કરી રહ્યા છે, પણ અમે જતા જતા આ 3 વર્ષે આવનારો જે પુરુષોત્તમ માસ છે એ નિમિત્તે ભગવાનને આજે ધજાજી અર્પણ કરી અને રાજા ધીરાજને અમે પ્રાર્થના કરી કે અખિલ બ્રહ્માંડનું કલ્યાણ કરજો, આ સર્વ સૃષ્ટિમાં રહેલા સર્વ જીવોનું કલ્યાણ કરજો અને સર્વને સદબુદ્ધિ આપજો અને આવા સદકાર્ય તમારા જીવનમાં કરતા રહો એવી અમને પ્રાર્થના। પવિત્ર પુરુષોત્તમ માસમાં આજ આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। આજે ખાસ કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભગવાન શામળિયાને અલગ અલગ જે આભૂષણો છે તેમાંથી શણગારવામાં આવે છે। આવતીકાલે જે લાસ્ટ દિવસ હોવાના કારણે આજે રવિવારનો દિવસ છે, જેમાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટ્યા છે અને ખાસ કરીને પુરુષોત્તમ માસ હોવાના કારણે જે ભક્તોને જે ભગવાન શામળિયા ઉપર અનેરી ઉત્સાહ હોય છે તેને લઈને આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને આજે મંદિર ટ્રસ્ટમાં જે મંદિર પરિસરમાં ખાસ કરીને પુરુષોત્તમ માસ હોવાના કારણે વિષ્ણુ ભગવાનનો યજ્ઞ રાખવામાં આવ્યું છે। રાકેશ ઓડ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।